જે વિચારધારા છે, જે એપ્રોચ છે, એને કારણે આજે આપણે આજ કરી ઉભા છીએ. કેટલાકને માઇક પકડવાનું મન નથી થતું, તો કેટલાકને માઇક છોડવાનું નથી થતું. મને ખબર છે કે મારે કોલેજનો પીરિયડ લેવાનો નથી, એટલે 3 મિનિટમાંથી એક મીઠું શેકીને આપણે આગળ કર્યું. એટલે ગભરાતા નહીં. તો જ્યારે પિયરથી કેળું આવે ત્યારે દીકરી હરખેલી થઈ જાય. વસંતભાઈનો ફોન આવ્યો ત્યારે ખૂબ આનંદ થયો. કેવો કે પવન ઉપરને એમ કહેતો હોય કે હવે વસંત ઋતુની સવારી આવેલી છે ને ઉપર આખું થઈ જાય. આનંદ વિભોર થઈ ગયા. 50 વર્ષમાં આપણે શું કર્યું? પાછળ ફરીને એક નજર કરવાનો, એને મૂંઝવવાનો, એ શું કર્યું, કેવું કર્યું, કેટલું કર્યું, એ જોઈને આપણે ભવિષ્યનું આયોજન કરવાનું છે કે હવે પછીના 50 વર્ષ કે 25 વર્ષમાં આપણે શું કરવાનું છે. એ અગત્યનું છે. બસ તો કે આ સમયે આપણે મારું એક સૂચન છે કે સમાજના તમામ લોકો પાસે સૂચનો મંગાવો કે સમાજની સરસ પ્રગતિ હજુ કરવા માટે દરેકે પોતાના સૂચનો આપો. તેમાંથી આપણે સૂચનો તારવીને આપણે નવી દ્રષ્ટિ મેળવી શકીએ. એ અગત્યનું છે. કારણ કે એક ઘરના 5 વ્યક્તિ પણ મીટિંગ કરીને પોતાના સૂચનો લખશે. 10-15 જે હોય તે અલગ સમાજમાં કોઈ શું થાય છે જે આપણે કરવા છે, કોલેજમાં શું થાય છે, શાળામાં શું થાય છે, ગામમાં, નગરમાં શું થાય છે, તેમાંથી આપણે સારી બાબતો લેવાની છે અને આગળ પ્રગતિ કરવાની છે. દરેક ક્ષેત્રમાં આગળ વધવાનું છે. તો આપણે ખાલી જોવા મળે છે કે આપણે થોડાક વેસ્ટર્ન તરફ જઈ રહ્યા છે કાર્યક્રમમાં પણ, બરાબર? તો આપણે આપણી ભારતીય સંસ્કૃતિને ભૂલ્યા વગર એના મૂલ્યને આપણે અપનાવીએ. મને બાળકોને એ જ કહેવું છે કે પૂછવું છે કે પંખી કદી ઉડવાના ક્લાસ કરે છે? નથી કરતો. ઉડે છે સરસ રીતે. ખુશ્બુ વાયરા પાસે કદી ટ્યુશન નથી લેતી, સદા ફેલાય છે. ઘૂમરો પણ વિશાળ નથી થયો તો પણ ગાય છે. વૃક્ષોએ પણ યોગાસન નથી કર્યા તો પણ એ અલગ રીતે શરણે ઉભો છે. પર્વત પણ ધીરે ધીરે નથી થયો પણ વાદળ સુધીની પહોંચ છે. તો એ બધું જ આપણા બાળકોમાં છે. યુવાનો, બાળકો એ શક્તિનો ખજાનો છે. એને કોઈ આખો દિવસ ટ્યુશન ક્લાસ આ છે એમાં બોલવા કરતા એની શક્તિને સખત રીતે બહાર લાવવાનો પ્રયત્ન કરો. સર્વાંગી એક કલાક આપો, એને સમય આપીને આપણા સમાજના બાળકોને ટ્રેનિંગ આપે. એ અગત્યનું છે કે બહાર લેવા જવાની જરૂર નથી. એક સંગીત શીખવીને એમની કલા દુકાન આપે, કોમ્પ્યુટર શીખવીને એ 5 બાળકોને આપે. ઘરની બહેનો પોતાનો સમય એક બાળક માટે પણ આવીને સમાજના 5 બાળકોને શીખવે તો ઘણું શીખાય. એટલે મને કહેવું છે કે તન મન ધનથી આપણા સમાજને તમારાથી જે અપાય આપો તો એનું ઉજ્જવળ ભવિષ્ય સારું છે. એટલે એટલું કહ્યું કે અવસર આવ્યો સુવર્ણમય. તો ચાલો વરસતા જઈએ, મન મૂકીને વરસતા જઈએ. પ્રસંગ કેવો ઝળહળતો, ચાલો જરા છલકતા જઈએ, થોડું ચાલતી મળતા જઈએ. આવ્યા છે તો એકબીજામાં ભળતા જઈએ. નીતિશભાઈ જયકિશોરભાઈ તરીકે વિનંતી કે સભાને બેઠક કરશે. આપણું નવસારી ગવર્નર સ્વામી સગરી મંડળ તેની સ્થાપના
કારણ કે આજથી 50 વર્ષ પહેલા આપણા દિવ્ય દ્રષ્ટા વડીલોએ સમાજને ઉપયોગી થવાના શરૂઆતે આ મંડળની સ્થાપના કરી હતી અને આજે આપણે સમગ્ર સમયગાળા દરમિયાન જોઈ શકાય છીએ કે શૂન્ય વડીલોનો હેતુ પાર કરી રહ્યો છે અને મનોરંજને તેમાં સફળતા મળી છે જે ખૂબ આપણે કરી રહ્યા છીએ. હવે સૌપ્રથમ તો આપણે નવસારીના મૂળ વાસી વાત કરીને અમને આ પ્રસંગે બોલાવ્યા તે માટે આ સૌનો કારણ કે અમને તૈયાર હોય કે મારા પપ્પા તો અહીં મોટા થયેલા અને અહીં સ્કૂલમાં ભણેલા અને અમને નવસારીની કોશિશ પ્રોજેક્ટ રહ્યું છે. પરંતુ આપ સૌ એક પણ યાદ રાખ્યું અને અમને તમારા મને ગયા છે માટે મદદ કરવા હંમેશા તૈયાર હોય છે. તો આ તરફ હું એટલું જણાવું કે જ્યારે પણ મારા જેવું કામકાજ હોય છે બધું જણાવવાનું હું અને મારો પરિવાર અમે હંમેશા મદદ કરવા પ્રયત્ન કરીશું. તો આ સાથે આપ સૌને ગુમાનિકા કરવા બદલ આપનો હૃદયપૂર્વક સમાજની પ્રગતિ એમાં ખૂબ ખૂબ આગળ વધો એવી શુભેચ્છા. બોલવાનો પણ મોકો મળ્યો છે. બીજું મંડળના હાલના જે પ્રમુખશ્રી છે તે જેઓ ભૂતપૂર્વ પ્રમુખોનું સન્માન થયું તેઓ મને ખ્યાલ છે ત્યાં સુધી મને 2 થી 3 પ્રમુખ સાથે કાર્યકારી સભ્ય અથવા મંત્રી તરીકે કામ કરવાનો મોકો મળ્યો. એ બધાને ખરેખર આનંદ થાય છે. બીજું આપણી જ્ઞાતિ જનકભાઈ કીધું છે, મનોજભાઈ કીધું છે, ખૂબ બ્રોડ માઇન્ડેડ છે, ખૂબ બ્રોડ માઇન્ડેડ કે દરેક વસ્તુ જે કંઈ બહારથી સારી શીખવા મળી છે અવશ્ય સ્વીકારી અને એ આપણી જ્ઞાતિની પ્રગતિની કારણભૂત છે. આપણી જ્ઞાતિ આટલી સરસ પ્રગતિ કરે છે. મને એક પ્રસંગ યાદ છે. આપણે નવસારીના છીએ, ઘણા બધા લોકો થોડા મિત્રો હતા. મને ખ્યાલ છે દિલીપભાઈ અમે લોકો એક વાર ભેગા થયા. કોઈ પ્રસંગે સ્મશાનમાં જવાનું થયું. હવે બધા જોયું હશે કે નવસારીના સ્મશાન ભૂમિમાં ઘણા બધા દાતાઓની શક્તિ લાગે છે. ત્યારે બધા મિત્રો ભેગા થઈને વિચાર કર્યો કે આપણું નવસારી અને દમણિયા સ્વામી મંડળ નવસારી દમણિયા સ્વામીનું અહીંયા શું યોગદાન છે સ્મશાનમાં. એના પરથી બધા વિચાર્યું કે આપણે પણ એવું કંઈક કરીએ, ફંડ ભેગું કરીએ નાનું અને આપણે પણ અહીંયા યોગદાન આપીએ. તો પહેલા બધાએ વિચાર કર્યો કે આપણે કેટલું ભેગું કરી શકીશું. તો 5,000 રૂપિયા સુધી વિચારીને નક્કી કર્યું. તો તમને જાણીને આનંદ થશે કે એ રકમ અમારી 15,001 થઈ. એને માટેનો સમારંભ રાખેલો આપણી વાડીમાં. સ્મશાન ભૂમિના ટ્રસ્ટી શ્રી નગીનદાસ વલસાડિયા આવેલા. એમને જયારે જાણવા મળ્યું કે આપણા સમગ્ર સમાજની વસ્તી 3,500 માણસી છે, તો એમણે એમ કીધું કે તમે માઇનોરિટીમાં પણ માઇનોરિટી છો અને તમે જો આટલો બ્રોડ વિચાર ધરાવી શકતા હો તો એ સમાજ પ્રગતિ કરવામાં જ છે. આ એમના શબ્દો હતા. આપણે સુવર્ણ જયંતિ વર્ષ ઉજવીએ છીએ. ખરેખર જ આનંદનો પ્રસંગ છે. ઘણા સુંદર કાર્યક્રમો યોજાયા છે. એક કાર્યક્રમ થોડા દિવસ પહેલા કદાચ સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે જનકભાઈએ ખૂબ સરસ કાર્યક્રમ ગોઠવેલો હતો ગાંધીજી પર બોલવા માટેનો. તેમાં આપણી જ્ઞાતિના 10 વક્તાઓએ ભાગ લીધો
એક તો નાની છોકરી આપણે મગિંગ અપ કરીને આવીએ, બધું ગોખીને આવીએ, છતાં પણ સ્ટેજ પર જયારે આવે ને ત્યાં સ્ટેજનો ફીવર એટલો ખરાબ છે કે બલબલા હાલી જાય. પણ એ છોકરી જરા પણ કયા વગર જે બોલી છે, ધન્યવાદને પાત્ર છે. તથા એ વખતે આપણી સાથે ત્યાં ગાંધીજીના કુટુંબીજનો અને એક આપણા નવસારીના એક સપૂત છે, કદાચ આપણે બધા જાણતા નહોતા, મને પણ નહોતી ખબર, એવા શ્રી રમેશભાઈ પટેલ, એમને પણ ધનકભાઈએ આપણી સામે ખરેખર એમની જે ઓળખાણ આપી એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. આપણી આટલી નાની જ્ઞાતિનો આટલું નાનું ફંક્શન થતું હોય અને એમાં જ્ઞાતિ બહારના આવા વિરલાઓને શોધીને રજૂ કરવા એ ફક્ત જનકભાઈ જ કરી શકે. આપણે પણ ખૂબ નસીબદાર છીએ કે આપણે જનકભાઈને નવસારીની કર્મભૂમિ બનાવીને આવ્યા છે. જે પણ આપણે એમનો પૂરેપૂરો લાભ લઈએ છીએ એ ચોક્કસ છે. આ પ્રસંગે સર્વે જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભાર કે તમે શાંતિથી સાંભળો છો બધાને અને પ્રસંગ ખૂબ સરસ રીતે પાર પાડે એવી પ્રભુને પ્રાર્થના. એ બધા મંડળનો આભાર માનું. પણ એ વખતે ફક્ત ટૂંકા શબ્દોમાં કહી દઉં કે હું તો ગામનો ભાણે જ છું અને તે રીતે આવ્યો છું. રોશનભાઈ તથા સ્ટેજના વિરાજમાન મહાનુભાવો, સર્વ જ્ઞાતિજનો, આ સુવર્ણ જયંતિ તરીકે આમંત્રણ આપી છે કે સર્વનો આભાર માનું છું. હમણાં શ્રી પ્રવીણભાઈ એમના પ્રવચનમાં જાહેર કર્યું કે આખા વર્ષ દરમિયાન